વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે જોયેલું કે સમઘટકો કોને કહેવાય. ત્યાં સુધીમાં પૂછવાની શક્યતા ખૂબ ઓછી છે પ્રશ્નો, પરંતુ હવેના જે ટોપિક ચલાવું છું એમાંથી પ્રશ્ન પૂછવાની 100% પૂછવાની શક્યતા છે, કારણ કે દર વર્ષે આમાંથી કંઈક ને કંઈક પ્રશ્નો નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ હવેના જે બે સેશન છે એ જોજો વ્યવસ્થિત રીતે. સૌથી પહેલાં વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનને વહનને અસર કરતા પરિબળો વિશે વાત કરીએ, જેમાં પહેલું છે પ્રેરક અસર, બીજું છે ઇલેક્ટ્રોમેરિક અસર, ત્રીજું સંસ્પંદન અસર એટલે કે મેસોમેરિક ઇફેક્ટ, ચોથું અતિસંયગ્મન અસર. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ પ્રેરક અસર કોને કહેવાય છે. જ્યારે વિદ્યુત ધનમય પરમાણુ તેનાથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ સાથે સિગ્મા બંધથી જોડાય છે, ત્યારે આ બંધથી ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. આ ધ્રુવીયતા આગળના 4 કાર્બન સુધી પ્રસરે છે, જેને પ્રેરક અસર તરીકે ઓળખાય છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આ ક્લોરીન છે એ આંશિક ઋણ વીજભારી છે. એ બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. આ આંશિક ધન વીજભારી જ બની જશે. આની પાસે થોડા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ઓછા થયા તો પોતે સ્ટેબલ થવા માટે પડોશી કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે, પણ એની પાસે એટલા બધા છે નહીં, થોડાક પ્રમાણમાં આવશે તો એ પણ ખાલી થશે, તો એ એની આગળ પાસેથી માંગશે, એની આગળ પાસેથી માંગશે. આ રીતના સ્ટેબલ થવાનો પ્રયત્ન કરશે. તો આ સ્ટેબલ થવાનો પ્રયત્ન આગળના 4 કાર્બન સુધી પ્રસરે છે. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ દિવસ એમ નથી પૂછાતું પ્રેરક અસર એટલે શું. પ્રેરક અસરની સમજૂતી ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે વાત કરીએ, પ્રેરક અસરના ટોટલ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે, એક પ્લસ આઈ અસર અને એક માઇનસ આઈ અસર. વિદ્યાર્થી મિત્રો, પ્લસ આઈ ઇફેક્ટ કોને કહેવાય છે? તો લખ્યું છે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, અને માઇનસ આઈ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આને ધ્યાનમાં રાખીને યાદ રાખજો, હાઇડ્રોજનની સાપેક્ષ નક્કી કરવામાં આવેલું છે. આપણે તો પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટની વાત કરીએ તો આ ક્રમ યાદ રાખવાનો છે. પ્લસ આઈ ઇફેક્ટ સૌથી વધુ કોની હોય તો O માઇનસ, પછી COO માઇનસ, CCH3 તૃતીયક કાર્બન, દ્વિતીયક કાર્બન, પ્રાથમિક કાર્બન અને નોર્મલ કાર્બન, ડ્યુટેરિયમ અને લાસ્ટમાં હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો માઇનસ આઈ ઇફેક્ટમાં વધતો ક્રમ હાઇડ્રોજનની સાપેક્ષ આલ્કેન, ફિનાઇલ, એમાઇન, ઇથાઇન, આલ્કોહોલ, ઇથર, આયોડીન, બ્રોમિન, ક્લોરીન, ફ્લોરિન, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડિહાઇડ, સાયનાઇડ, સલ્ફોનિક એસિડ, નાઇટ્રો, એમાઇન, થાયો, ઇથર, પરંતુ થાયોલ પણ દ્વિતીયક પ્રકારનો અને તૃતીયક પ્રકારનો એમાઇન. તો વિદ્યાર્થી આ ક્રમમાં જઈએ તો આપણે એમ કહી શકાય માઇનસ આઈ ઇફેક્ટ વધે છે. વિદ્યાર્થી મિત્રો, હું એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. આપણે CH3C, અહીંયા CH2, CH3, હું અહીંથી હાઇડ્રોજન દૂર કરું છું, આ બાજુમાંથી હાઇડ્રોજન દૂર કરવું. હાઇડ્રોજન દૂર કરતાં એના ઉપર નેગેટિવ ચાર્જ આવી જશે અથવા પોઝિટિવ ચાર્જ આવશે, આપણે સમજીએ. ચલો, અહીંયા હાઇડ્રોજન દૂર કર્યો એટલે નેગેટિવ ચાર્જ આવ્યો. હવે ચેક કરો, અહીંયા આ સ્ટેબલ થવા માટે પદાર્થ શું કરશે? તો CH3 નું શું છે? દાન કરવાની વૃત્તિ રહેલી છે. આલ્કાઇલ ગ્રુપનું શું કરવાનું છે? આ બધાને દાન કરવાની વૃત્તિ રહેલી છે, અને આ બધા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, આ દાન કરે તો નેગેટિવ ચાર્જમાં વધુ વધારો થાય, તેથી નેગેટિવ ચાર્જ વધશે. આ જ કારણસર આ પદાર્થ શું થઈ જાય? અસ્થિર. જેની આગળ આપણે સ્થિરતાની વાત કરીશું, પણ ખાલી મારે કહેવું છે કે ભાઈ આ સમૂહ છે એ શું કરે છે? દાન કરવાની વૃત્તિ ધરાવે છે, અને આ જે આખા સમૂહ છે એ ઇલેક્ટ્રોન મેળવશે, એ કાર્બન કેટાયન કે કાર્બન એનાયન પાસેથી. ધ્યાનમાં રાખજો. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. પછી વાત કરીએ, એક પોઈન્ટ હજી છે આપણી પાસે કે ભાઈ NO2 સમૂહ છે, માઇનસ આઈ ઇફેક્ટ દર્શાવે છે સાયક્લોહેક્ઝેનની અંદર. કેવી રીતના સમજીએ.
નાઇટ્રો પાસે આપણે એમ કહી શકાય અહીંયા ઓક્સિજન છે, અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, અહીંયા ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન આ વાઇબ્રેશનને કારણે અહીંયા પ્લસ બને, અહીંયા માઇનસ બને, જેના કારણે ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરે. હું એમ કહું અહીંયા ગ્રીન કલરના પોઈન્ટ જે દોરું છું એ ઇલેક્ટ્રોન શું કર્યો છે? એટ્રેક્ટ કર્યો છે. પાઈ ઇલેક્ટ્રોન ખેંચશે. તો અહીંયા તમે ચેક કરશો, આ ઇલેક્ટ્રોન ખેંચે તો આંશિક ધન વીજભારિત આ બને, આંશિક ઋણ વીજભારિત આ બને. તો અહીંથી બધા ઇલેક્ટ્રોનની અસર, આ અસર જોવા મળશે, જેથી આના ચાર્જમાં શું થાય? ઘટાડો કરી શકે. તો આ જ કારણસર અહીંયા તમે ચેક કરશો તો NO2 સમૂહ છે એ મેળવે છે, ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. ઇલેક્ટ્રોન મેળવે તો એ શું કહી શકાય? આપણે માઇનસ આઈ ઇફેક્ટ રિંગમાંથી, સાયક્લો રિંગમાંથી. એ જ રીતના વાત કરીએ COO માઇનસ, અહીંયા આપેલ છે, ચેક કરીએ. બેન્ઝીન રિંગ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે, પોતે સ્ટેબલ થવા માટે શું કરશે? ઇલેક્ટ્રોન આપશે. તો અહીંયા આંશિક આપણે એમ કહી શકાય ઋણ વીજભારિત બને છે, જેના કારણે ઇલેક્ટ્રોન રિંગની અંદર દાખલ થાય છે. રિંગની અંદર દાખલ થાય એને શું કહી શકાય? પ્લસ આઈ ઇફેક્ટ. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. એના પછીનો પોઈન્ટ જોઈએ હવે. ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસર કોની કહેવાય છે? તો એકથી વધુ બંધ ધરાવતા નજીકના બે પરમાણુ વચ્ચેના બંધમાં ભાગ લીધેલા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ બંધ પરમાણુ ઉપર સંપર્ક આવતા પ્રક્રિયકની હાજરીને કારણે તેની લાક્ષણિકતાને કારણે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ પર ખસે છે. આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. સમજીએ, ઉદાહરણ દ્વારા એક સમજીએ. ધારો કે અહીંયા કાર્બન ઓક્સિજન છે, આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે અને આની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. હવે કાં તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કાં તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવે. ધારો કે આપણે એમ કહી શકાય હું પોઝિટિવ ચાર્જ ધરાવતો ભાગ દાખલ કરું. સમજીએ, અત્યારે ઇલેક્ટ્રોમેરિક અસર શું છે એ તમને નથી ખ્યાલ, એટલે આપણે પોઝિટિવ કોઈ આયન આવે, જેવો પોઝિટિવ આયન આવ્યો તેમાંનો પાઈ ઇલેક્ટ્રોન છે, એ પાઈ ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન પરમાણુ તરફ ખસે છે. આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. ખ્યાલ આવે છે? એની અંદર પણ બે ભાગ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોમેરિક અસરની અંદર બે ભાગ, પ્લસ ઈ ઇફેક્ટ અને માઇનસ ઈ ઇફેક્ટ. તો પ્લસ ઈ ઇફેક્ટ કોને કહેવાય? એટલે કે ધન ઇલેક્ટ્રોમેરિક અસર કોને કહેવાય? જ્યારે પાઈ બંધોના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ થાય, એટલે કે પ્રક્રિયક જે પરમાણુ સાથે જોડાયો છે તે તરફ થાય, તેને ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ધારો કે હું તમને કહું અહીંયા કાર્બન આપણને ચોપડી આમાં મેં દર્શાવેલ છે એની વાત કરીએ. H+ ની હાજરી આવે છે. ધારો કે વિદ્યુત ઋણતા આની વધુ છે, સમજીએ, બરાબર. તો અહીંયા કીધું છે કે જ્યારે પાઈ બંધોના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ જાય, આ H+ આ તરફ નેગેટિવ ચાર્જ તરફ ખેંચાશે, સ્વાભાવિક છે. તો પાઈ ઇલેક્ટ્રોન પણ એના તરફ ખેંચાતો હોય તો એને ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. પરંતુ જો આનાથી ઉલટું થશે તો એને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. ફરીથી વાત કરીએ આપણે. ધારો કે કાર્બન ઓક્સિજન છે, આપણને ઓલરેડી Cn- આવે, તો આ તો આની વિદ્યુત ઋણતા વધુ છે અહીંયા ઓક્સિજન ઉપર, તો આપણે એમ કહી શકાય એના તરફ ખેંચાશે નહીં. આ Cn ક્યાં જશે? અહીંયા હુમલો કરશે. જેવો અહીંયા હુમલો થાય એટલે આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કેવું થશે? એનાથી વિરુદ્ધ તરફ થશે. તો આને માઇનસ ઈ ઇફેક્ટ કહેવાય. એટલે કહેવાનો મતલબ એ છે, તો બનતી રચના આવી બનશે. ફરીથી બોલું છું, દ્વિબંધના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયકથી દૂર થાય. જે બાજુ પ્રક્રિયક દાખલ થયો છે એનાથી શું થયું? દૂર થયો, દૂર તરફ જાય. તો એવા પરમાણુ પર સ્થાનાંતરિત થાય કે જે આ હુમલો કરનાર સમૂહ ન જોડાયેલો હોય, તો એને આપણે માઇનસ ઈ અસર તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વ્યાખ્યા નથી પૂછાતી, પણ વ્યાખ્યાની સમજૂતી જરૂરી છે. તો ધ્યાનમાં રાખજો. પ્લસ ઈ ઇફેક્ટ એટલે શું? કે જે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જે તરફ જાય છે એ તરફ જો પ્રક્રિયક દાખલ થતો હોય તો એને પ્લસ ઈ ઇફેક્ટ, અને જો પ્રક્રિયક એની વિરુદ્ધ દિશામાં દાખલ થતો હોય તો માઇનસ ઈ ઇફેક્ટ. આગળ વાત કરીએ હવે. અહીંયા બીજા કેટલાક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે,
અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અલગ અલગ સ્થાનો પર જઈ શકે છે. મેં આગળ દર્શાવ્યું નહોતું પણ આપણે ફરીથી દર્શાવીએ. CS2 ડબલ બોન્ડ CS2 છે તો જે બાજુ ઇલેક્ટ્રોન વધુ હશે એ તરફ ખેંચાય તો આ શું બનાવે? પોઝિટિવ ચાર્જ. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ મને લાગે છે હજી ઇલેક્ટ્રોમેરિક અસરનો નથી, મિસ્ટેક છે. કંઈ વાંધો નહીં, આપણે આને છોડીએ ઘડીક. ચલો ત્રીજી અસર જોઈએ. સંસ્પદન અસર એટલે શું? વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક જ અણુનું એકથી વધુ બંધારણ દોરી શકાય તો તે દરેક બંધારણ સંસ્પદનીય બંધારણના સ્વરૂપે છે. જે પૈકી બધા જ ગુણધર્મોને સમાવતું એક બંધારણ દર્શાવીને તેને સંસ્પદનીય બંધારણ કહેવાય. મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક જ બંધારણ દ્વારા તેના ભૌતિક રાસાયણિક ગુણધર્મ નક્કી કરી શકતા નથી. ત્યારે બીજું એક બંધારણ દોરવામાં આવે અથવા અલગ અલગ ઘણા બધા બંધારણ દોરતા ત્યારે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ વિશે સમજૂતી મળતી હોય તો એનું એક કોમન સ્ટ્રક્ચર દોરવામાં આવે અને આ બધા બંધારણોને આપણે સંસ્પદન બંધારણ કહેવાય છે. સંસ્પદનીય બંધારણની શરતોની વાત કરીએ તો સંસ્પદન બંધારણમાં માત્ર ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાય છે, પરમાણુનું સ્થાન બદલાતું નથી. આ પણ ધ્યાનમાં રાખજો. ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાશે, પરમાણુનું સ્થાન બદલાશે નહીં. ધારો કે હું તમને એમ કહું કે અહીંયા COO માઇનસ અને O માઇનસ, CO3-2 મેં દોર્યું છે ઓલરેડી, સોરી CO3-2 દોર્યું છે. તો ચેક કરો, આ નેગેટિવ ચાર્જ છે પોતે સ્ટેબલ થવા માટે શું કરશે? પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચશે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? આ બાજુ. તો આપણને નવું સ્ટ્રક્ચર મળશે એટલે કે C ડબલ બોન્ડ O માઇનસ એવી રીતના આ બાજુ, સોરી આ નહીં બને, આપણને બનશે આ રીતના C ડબલ બોન્ડ O માઇનસ અને O માઇનસ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય તો એમ કહી શકાય, આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય તો અહીંયા દાખલ થાય તો આપણને શું મળશે? આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે. તો ત્રીજું બંધારણ બનશે. આમ સંસ્પદન બંધારણ ટોટલ 3 બને છે કાર્બોનેટના. મતલબ CO3-2 નું એમ કહેવાય કે પાઈ ઇલેક્ટ્રોન બધા સ્થાને ઇલેક્ટ્રોન સ્થાનીકૃત થયેલા છે. તેથી S ઇફેક્ટ બધી જગ્યાએ કેવી જોવા મળે છે? સરખી. એની આગળ વાત કરશું આપણે. તો આના કારણે આપણે 3 બંધારણ સૂત્ર દોરવામાં આવે જેને સંસ્પદનીય બંધારણો કહેવાય. પણ આમાં મેં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કર્યું, પરમાણુનું કંઈ સ્થાનાંતર કર્યું નથી. દરેક સંસ્પદન બંધારણમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બદલાવી ન જોઈએ. ચેક કરો, મેં અહીંયા ફરીથી એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે હું એમ કહું બેન્ઝીન લઈએ. બેન્ઝીનનું બીજું સંસ્પદન સૂત્ર છે આ રીતના. તમે ચેક કરો, મેં કોઈ કાર્બનને ફેરવા નથી પણ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું. જાઓ, પાઈ અહીંયા હતો એક તો મેં અહીંયા દોર્યો છે, આ બાજુના એક પાઈ અહીંયા હતો તો મેં અહીંયા દોર્યો છે, આ પાઈ અહીંયા હતો તો મેં અહીંયા દોર્યો છે. કહેવાનો મતલબ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયેલું છે, પરંતુ આપણે એમ કહી શકાય કાર્બન પરમાણુની મેં કોઈ સ્થાન ફેરફાર કર્યો નથી. તો આ બીજી શરત. ત્રીજી શરત, બીજા આવર્તના તત્વોની આસપાસ 8થી વધુ ઇલેક્ટ્રોન ન હોવા જોઈએ. જેમ કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોનની આસપાસ 8થી વધુ ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. ધારો કે એક ઉદાહરણ આપ્યું છે આપણને CH3 ડબલ બોન્ડ CH NH3+. ચેક કરીએ તો આની અંદર તમે ચેક કરો તો અહીંયા તો 8 છે, પણ આ નાઇટ્રોજનની વાત કરીએ તો અહીંયા 3 ને 4 જ ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 8 છે, એ બરોબર છે. પરંતુ ચેક કરીએ આપણે 8થી વધુ ઇલેક્ટ્રોન થાય છે કે નથી થતા. ચેક કરીએ.
ક્યાં ઇલેક્ટ્રોન 8થી વધુ થાય છે ચેક કરીએ આપણે. CH ડબલ બોન્ડ અહીંયા આની પાસે, નાઇટ્રોજન પાસે નહીં પણ કાર્બન પાસે થયા જો 8 ઇલેક્ટ્રોન. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે નાઇટ્રોજન પાસે અહીંયા ચેક કરીએ તો અહીંયા ચેક કરીએ એટલે ખ્યાલ આવશે. CH ડબલ બોન્ડ NH3 તો અહીંયા 3 બંધ છે હાઇડ્રોજન સાથે એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન, અહીંયા 4 છે એટલે ટોટલ કેટલા થઈ ગયા 10. 8થી વધુ હોય તો આ બંધારણ શક્ય નથી, બંને આ રોંગ છે, ધ્યાનમાં રાખજો ખાસ. તો પહેલી કન્ડિશન યાદ રાખજો સંસ્પંદન બંધારણ માટે કે ઇલેક્ટ્રોનનું સ્થાન જ બદલાતું હોવું જોઈએ, અન્ય કોઈ પરમાણુનું સ્થાન બદલાતું ન હોવું જોઈએ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બદલાવી જોઈએ નહીં. 3 હતી મેં બેન્ઝીન રિંગની અંદર તો 3 જ રાખેલી હતી. ત્રીજો પોઈન્ટ કીધા બીજા આવર્તના તત્વની અંદર બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોનથી વધવા જોઈએ નહીં. મતલબ 8 બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન કે બંધ સિવાયના ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ટોટલ આસપાસ 8 ઇલેક્ટ્રોનથી વધવા જોઈએ નહીં. આ કન્ડિશન છે સંસ્પંદન બનવાની, ખાસ ધ્યાનમાં રાખજો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. એની અંદર વાત કરીએ તો સંસ્પંદનને રેઝોનન્સ કહેવાય છે. રેઝોનન્સની અંદર ટોટલ 2 ભાગ છે, પ્લસ આર ઇફેક્ટ અને માઇનસ આર ઇફેક્ટ. પ્લસ આર ઇફેક્ટને બીજા શબ્દોમાં કહીએ તો પ્લસ એમ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે અને માઇનસ એમ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં સમજીએ કે પ્લસ એમ ઇફેક્ટ અને પ્લસ આર ઇફેક્ટ અથવા પ્લસ આર ઇફેક્ટ કોને કહેવાય છે. તો લખ્યું છે ધીસ ઇઝ ઇલેક્ટ્રોન રિલીઝિંગ રેઝોનન્સ ઇફેક્ટ ગ્રુપ કન્ટેન વન ઓર મોર લોન પેર ઓન ધ બોન્ડેડ એટમ એક્ઝિબિટ પ્લસ એમ ઇફેક્ટ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો આપણે એમ કહી શકાય કોઈ પરમાણુના લોન પેર ઇલેક્ટ્રોન છે એ બેન્ઝીન રિંગને આપતા હોય, યાદ રાખજો સંસ્પંદનમાં ભાગ લેતા હોય તો એને આપણે એમ કહી શકાય પ્લસ આર ઇફેક્ટ. તો ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન જ્યારે ઘનતા વધે ત્યારે આપણે એમ કહી શકાય હંમેશા એ ચાર્જ બન્યો. હું એમ કહું કે હું ખાલી છું, મારી પાસે ચલો 10 રૂપિયા હતા પણ મારે થોડુંક લેવું હતું વસ્તુ, પણ વસ્તુ 50 રૂપિયાની હતી, હું લઈ શકતો નહોતો. તો મને એક મિત્ર એમ કહે કે ચલો હું તને આપું છું 40, તો મારો હું પ્લસ થઈ ગયો, મારી એનર્જી પ્લસ થઈ. તો એનર્જી પ્લસ થઈ એનો મિનિંગ એ થઈ ગયો પ્લસ એમ ઇફેક્ટ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જોઈએ અહીંયા થોડુંક ડીપમાં એટલે ખ્યાલ આવશે તમને. ચલો જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે, અહીંયા દાખલ થશે, દાખલ થાય ત્યારે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થયો, આ પાઈ ઇલેક્ટ્રોન આ સ્થાને દાખલ થાય એટલે નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો. આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે તો ફરીથી આપણે એમ કહી શકાય આના પાઈ ઇલેક્ટ્રોન આ સ્થાને જાય તો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો આ પહેલા સ્થાન ઉપર, ફરીથી આ અહીંયા જ ગયો તો આ પાઈ ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઓર્થો સ્થાન ઉપર. ઓર્થો સ્થાન ઉપર નેગેટિવ આવશે અને ઓર્થો સ્થાન ઉપર રહેલો નેગેટિવ ચાર્જ ફરીથી આપણે એમ કહી શકાય આને આપશે તો ફરીથી આ સ્ટ્રક્ચર બની જશે. તો અહીંયા સંસ્પંદન સૂત્ર ટોટલ 5 થયા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો નાઇટ્રોજન દ્વારા અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં રિંગને આપી, રિંગ નેગેટિવ ચાર્જ બન્યો અને ઓર્થોપેરા સ્થાન પર થતું હોવાને કારણે એને આપણે એમ કહી શકાય પ્લસ એમ ઇફેક્ટ કહેવાય છે, અથવા આપણે એમ કહી શકાય ઓલરેડી પ્લસ આર ઇફેક્ટ. ખાસ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. આના રિલેટેડ હું પ્રશ્ન સ્થિરતાના રિલેટેડ પૂછીશ તમને એક્ઝામની અંદર આ મદદ કરશે એસિડિકતા, બેઝિકતા અને સ્થિરતા નક્કી કરવા માટે. તો પ્લસ એમ ઇફેક્ટ, પ્લસ આર ઇફેક્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, હાઇપર કોન્જ્યુગેશન, પછી આપણે એમ કહી શકાય ઇલેક્ટ્રોમેરિક અસર, આ બધું વસ્તુ સમજવી જરૂરી છે. તો યાદ રહેશે પ્લસ એમ એટલે દાતા, યાદ રાખજો રિંગને શું કરશે? એક્ટિવ કરશે. એટલે એક્ટિવેટર પદાર્થો પણ આપણે એમ કહી શકાય ઓલરેડી પ્લસ એમ ઇફેક્ટ ધરાવતા હોય, પણ બધા એક્ટિવેટર પદાર્થો નહીં. જેમ કે FClBrI, સોરી એ તો FClBrI તો પ્લસ એમ ઇફેક્ટ ધરાવે છે, સોરી મિસ્ટેક છે. એના પછી વાત કરીએ આપણે તો એને કોમન સ્વરૂપમાં એણે શું લખ્યું? આ નેગેટિવ ચાર્જ આખા રિંગમાં ફર્યો છે અને દર્શાવવામાં આવ્યું છે NH2. તો એ રીતના સંસ્પંદન સૂત્ર. હવે પ્લસ એમ ઇફેક્ટનો ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનો છે, યાદ રાખવો જરૂરી છે. સૌથી ઓછામાં ઓછી ઇફેક્ટ પ્લસ એમ ઇફેક્ટ સાયનાઇડની છે, એના પછી નાઇટ્રોસો છે, પછી આયોડિન છે, પછી બ્રોમિન, ક્લોરિન, પછી એની પછી વાત કરીએ તો ફ્લોરિનની છે, પછી ફિનાઇલ રિંગ છે આપણે એમ કહી શકાય, પછી એના કરતાં વધુ OCORની છે, એના કરતાં વધુ NaCORની છે, એના કરતાં વધુ ઇથરની છે, એના પછી વધુ આલ્કોહોલની છે, એના કરતાં વધુ પ્રાથમિક એમાઇનની છે, તૃતીયક એમાઇનની છે, પછી દ્વિતીયક એમાઇનની છે આપણે એમ કહી શકાય, અને લાસ્ટમાં આપણે એમ કહી શકાય ખાલી એમાઇનની છે નહીં, લાસ્ટમાં
O માઇનસ આલ્કોક્સાઇડ સંયોજનની છે, આલ્કોક્સાઇડ આયનની છે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. પ્લસ એમ ઇફેક્ટ ખૂબ જ અગત્યની છે. ચલો એના પછી વાત કરીએ આપણે માઇનસ એમ ઇફેક્ટ. વિદ્યાર્થી મિત્રો, માઇનસ એમ ઇફેક્ટ અને માઇનસ આર ઇફેક્ટ વિશે વાત કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓલાની અંદર ઇલેક્ટ્રોન દાન કરતો હતો બેન્ઝીન રિંગને અને બેન્ઝીનને એક્ટિવ કરતો હતો. અહીં બેન્ઝીન રિંગમાંથી પોતે ઇલેક્ટ્રોન ખેંચશે. ઇલેક્ટ્રોન ખેંચવા માટે પોતાની પાસે ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં, તો જ ખેંચી શકે ને. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, બેન્ઝીન રિંગ સાથે જે જોડાયેલો કાર્બન હશે એની પાસે કોઈ ઇલેક્ટ્રોન હશે નહીં, મતલબ એની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થયેલો હશે, તેથી બેન્ઝીન રિંગ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે. તો આવી ઇફેક્ટને આપણે એમ કહી શકાય માઇનસ એમ ઇફેક્ટ અથવા માઇનસ આર ઇફેક્ટ. ધીસ ઇઝ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ રેઝોનન્સ ઇફેક્ટ. યાદ રાખજો. અહીંયા વાત કરીએ તો સૌથી પહેલાં માઇનસ એમ ઇફેક્ટની અંદર ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ કે અહીંયા ઓક્સિજન ઉપર વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે ઇલેક્ટ્રોન ખેંચે છે ત્યારે આ ધન વીજભારિત બને તો બેન્ઝીન રિંગમાંથી શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે. તો પ્લસ ચાર્જ ઓર્થો સ્થાન ઉપર આવી જશે. પ્લસ ચાર્જ ઓર્થો સ્થાન ઉપર આવે તો એ કાર્બન એમ કહે ભાઈ મારે પણ ઘટે છે, તે પડોશી કાર્બન પાસેથી પાઈ ઇલેક્ટ્રોન ખેંચશે તો ખેંચીને લેશે. તો ઓર્થો સ્થાન ઉપર પેરા સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ બનશે. હવે પેરા સ્થાન વાળો છે એના પડોશી કાર્બન પાસેથી મેળવવાની પાઈ ઇલેક્ટ્રોન ખેંચશે તો ફરીથી ઓર્થો સ્થાન ઉપર શું બનશે? પોઝિટિવ ચાર્જ, જે અહીંયા આપેલ છે. સમજાય? તો એ પ્લસ ચાર્જ છે તો ફરીથી પડોશી કાર્બન પાસેથી પાઈ ઇલેક્ટ્રોન ખેંચે તો આ ઇલેક્ટ્રોન ફરીથી અહીંયા પોઝિટિવ બને, તો આ માઇનસ છે ચાર્જ ફરીથી ઇલેક્ટ્રોન આને આપી દે તો ફરીથી આ સૂત્ર બનશે. એને આપણે એમ કહી શકાય સંસ્પંદન સૂત્રને કોમન સૂત્ર સ્વરૂપમાં આ રીતના દર્શાવવામાં છે, જેમાં પોઝિટિવ ચાર્જ આખી રિંગમાં વહેંચાયેલો છે અને નેગેટિવ ચાર્જ આપણે એમ કહી શકાય ઓલરેડી ઓક્સિજન ઉપર જોવા મળે છે. તો આને આપણે એમ કહી શકાય પ્લસ માઇનસ એમ ઇફેક્ટ માઇનસ આર ઇફેક્ટ. એનો ક્રમ જોઈએ, ખાસ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. એ યાદ હશે તો જ તમે સ્થિરતા, એસિડિકતા, બેઝિકતા નક્કી કરી શકશો. સૌથી વધારે આપણે એમ કહી શકાય નાઇટ્રો માઇનસ એમ ઇફેક્ટ ધરાવે છે. એના કરતાં ઓછું SO3H, એના કરતાં ઓછું Cn માઇનસ એમ ઇફેક્ટમાં, એના કરતાં ઓછો CHO, એના કરતાં ઓછો COOR, એના કરતાં ઓછું COX, એના કરતાં ઓછું COOCOR એટલે કે એનહાઇડ્રેટ સંયોજન, એસ્ટર, પછી આપણે એમ કહી શકાય COOH અને લાસ્ટમાં CONH2. તો આ ક્રમ જરૂરી છે. NO2, SO3H, Cn, CHO, કીટોન, પછી આપણે એમ કહી શકાય એસિડ હેલાઇટ, પછી એનહાઇડ્રાઇડ, એસ્ટર, પછી કાર્બોક્સિલિક એસિડ અને લાસ્ટમાં એમાઇડ સંયોજન. તો આ પોઈન્ટ માઇનસ એમ અને માઇનસ આર ઇફેક્ટ ધરાવતી થઈ. વિદ્યાર્થી મિત્રો એના પછી વાત કરીએ આપણે, એના પછીનો પોઈન્ટ જોઈએ હાઇપર કોન્જ્યુગેશન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હાઇપર કોન્જ્યુગેશન બેકર-નેથન અસર પણ કહેવામાં આવે છે. દ્વિબંધ ધરાવતા કાર્બન પરના દ્વિબંધ ધરાવતા કાર્બન પરના sp3 કાર્બન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે તેનો કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ એ કાર્બન કાર્બન દ્વિબંધના પાઈ બંધ પર આવરાય તેને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. વિદ્યાર્થી મિત્રો થોડુંક તમને કહો આઈડિયા આપું કે કાર્બન કાર્બન દ્વિબંધ છે, તેની સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, તેનો હાઇડ્રોજન જ્યારે કાર્બન કાર્બન દ્વિબંધના પાઈ બંધ પર આવરાય મતલબ પાઈ બંધ પર જાય તેને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે ત્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ નેગેટિવ ચાર્જ બને તો હાઇડ્રોજનને પોતાની તરફ એટ્રેક્ટ કરે એટલે CH ડબલ બોન્ડ, અહીંયા હતું કાર્બનની બે સંયોજકતા હતી એ તો દોરું છું,
અહીંયા હજી એક બાકી રહે, તો કાર્બન એક તો છે જ. ફરીથી વાત કરીએ, આપણે વ્યવસ્થિત સમજીએ. કાર્બન કાર્બન દ્વિબંધ, અહીંયા બે સંયોજકતા છે. અહીંયા આપણે એમ કહી શકાય એચ તો છે જ. અહીંયા વાત કરીએ તો આપણે 3 હાઇડ્રોજન છે, 1 2 અને 3 હાઇડ્રોજન. હવે એમ કીધું દ્વિબંધમાંના પડોશી કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તેનો સિગ્મા બંધ, કાર્બન હાઇડ્રોજનનો સિગ્મા બંધ પાઈ ઇલેક્ટ્રોન તરફ ખેંચાય, ત્યારે પાઈ ઇલેક્ટ્રોન એ જે કાર્બન પર જાય છે ત્યાં આ હાઇડ્રોજન ખેંચાશે, તેને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. તો નવું જે સ્ટ્રક્ચર બનશે એ આ પ્રકારનું બનશે: નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH H. સમજાય? તો અહીંયા હાઇડ્રોજન આવી જશે. હાઇડ્રોજન પોઝિટિવ આવ્યો તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ આવીને ખેંચી લેશે. તો આ હાઇડ્રોજન અહીંયા આવવાની વાત કરે છે, આવરાય છે પાઈ ઇલેક્ટ્રોન તરફના કાર્બન પર આવરાય છે, જેને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. તો આવા કેટલા થઈ શકે? તો અહીંયા ચેક કરો, 1 2 ને 3 સિગ્મા બંધ છે. ત્રણેયમાંથી વારાફરતી ગમે તે દાખલ થઈ શકે, બરાબર છે? કારણ કે આપણે જાણીએ છીએ sp3 સંકરણ પોતાની અક્ષ પર કેવું થતું હોય, રોટેશન કરતું હોય. રોટેશન કરે એટલે પહેલાં જે આવ્યો હોય એને ખેંચશે, પછી બીજાને ખેંચશે, પછી ત્રીજાને ખેંચશે. સમજીએ કેવી રીતના. ધારો કે આ નેગેટિવ ચાર્જ હતો, અહીંયા સિંગલ બોન્ડ હતો, અહીંયા ડબલ બોન્ડ હતું C, અહીંયા H આવ્યો તો H ને પોતાની તરફ શું કરશે? એટ્રેક્ટ કરશે. ધ્યાનમાં રાખજો. ત્યારબાદ વાત કરીએ હાઇપર કોન્જ્યુગેશન કોનું વધુ હોઈ શકે, તો એણે કીધું છે સૌથી વધુ આપણે એમ કહી શકાય CH3 સમૂહ હોય એનું હોઈ શકે. એના કરતાં ઓછું આપણે એમ કહી શકાય CH2 CH3 હોય, કારણ કે આપણે જાણીએ છીએ કાર્બન કાર્બન દ્વિબંધ હોય એની સાથે CH3 જોડાયેલો હોય તો 3 હાઇડ્રોજન છે. કાર્બન કાર્બન દ્વિબંધ છે એની સાથે જો CH2 CH3 હોય તો એનો પડોશી કાર્બન તો 2 હાઇડ્રોજન જ ધરાવે છે, એટલે 2 હાઇપર કોન્જ્યુગેશન જ થશે. એના પછી એમ કીધું કાર્બન કાર્બન દ્વિબંધ છે અને CH CH3 ટ્વાઇસ જોડાય તો અહીંયા એક જ હાઇડ્રોજન છે એટલે એક જ જઈ શકશે, તો બંધારણ એક જ બનશે હાઇપર કોન્જ્યુગેશનનું. અહીંયા વાત કરીએ તો 3 CH2 ડબલ બોન્ડ CH સાથે CH3 થ્વાઇસ જોડાશે, તો અહીંયા હાઇડ્રોજન છે જ નહીં, તો હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે નહીં. આ સમજવાની કોશિશ કરાવે છે. તો આ પોઈન્ટ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો. તો એના પછી વાત કરીએ હાઇપર કોન્જ્યુગેશન ક્યારે શક્ય બને, તો એની માટેની શરત કીધી છે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તો જ હાઇપર કોન્જ્યુગેશન થાય. જેમ હાઇપર કોન્જ્યુગેશન વધુ હશે તેમ આપણે એમ કહી શકાય તેની સ્થિરતા વધુ હશે. હાઇપર કોન્જ્યુગેશનના કારણે કાર્બન કેટાયનની સ્થાયીતા નક્કી થાય છે, એકલ બંધની લંબાઈ પણ ઘટાડે છે. ધ્યાનમાં રાખજો, અહીંયા એક ઉદાહરણ આપેલ છે CH3 એક ઉદાહરણ આપ્યું છે, એમાં એમ કીધું છે બંધ લંબાઈ કોની વધુ હશે. તો સૌથી પોઈન્ટ અગત્યનો છે, સમજવાની કોશિશ કરીએ આપણે. મેં તમને કીધું હતું અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે, તમે ચેક કરો. પાઈ ઇલેક્ટ્રોન છે પડોશી કાર્બન પાસેથી 2 હાઇડ્રોજન મેળવશે. 2 હાઇડ્રોજન મેળવે એટલે સિંગલ બંધ છે એ શું બની જશે? આપણે એમ કહી શકાય ઓલરેડી ડબલ બનવાની વૃત્તિ ધરાવે છે. તો સૌથી વધુ સ્ટેબલ આપણે એમ કહી શકાય કોણ હશે? તો આપણે એમ કહી શકાય બંધ લંબાઈની વાત કરવામાં જેની બંધ લંબાઈ મોટી તેની સ્થિરતા કેવી થઈ જશે? ઓછી. તો બંધ લંબાઈ ટૂંકી કોની થઈ શકે? તો ચેક કરીએ, CH3 એમને પડ્યો રહેશે. આ CH અહીંયા બની શકે ડબલ બોન્ડ CH2 અને લાસ્ટમાં CH2 CH3 બનશે. પહેલી કન્ડિશન ક્યારે બને? જ્યારે હું તમને કહું કે અહીંથી હાઇડ્રોજન છે એના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે ત્યારે આ પાઈ ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા. તો આ સ્થાને શું દાખલ થશે? હાઇડ્રોજન મેં દાખલ કરેલો છે ઓલરેડી આ સ્થાન ઉપર CH2 અહીંયા, બરાબર. સોરી, હજી એક CH2 આવે ને પછી CH3, સંખ્યા લખતા ઓછી લખી નાખીશ. તો અહીંયા A છે, આ B છે, આ C છે, આ D છે. ખ્યાલ આવે છે? આ D છે અને આ E છે. તો ચેક કરો, પહેલું દ્વિબંધ અહીંયા હતો. હવે B ક્યાં થઈ ગયો? આ બાજુના ભાગમાં. તો B અને પછી એવી જ રીતના વાત કરીએ તો ભાઈ અહીંથી હાઇડ્રોજન મેળવ્યો તો એવું વિચાર આવે કે ભાઈ આ બાજુથી કેમ નહીં, ડાબી બાજુથી. તો ડાબી બાજુથી લઈએ, ડાબી બાજુના હાઇડ્રોજન આ બાજુ ખેંચાય તો આ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? આ બાજુ. તો નવું જે સ્ટ્રક્ચર બનશે આ રીતના બનશે CH3 CH2
CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2CH3. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ અહીંયા ધ્યાનમાં રાખજો. તો પાઈ ઇલેક્ટ્રોન અહીંથી, તો પહેલો આપણે એમ કહી શકાય બી ઉપર ગયું હતું, હવે ડી ઉપર ગયું. બંને બાજુ જવાની શક્યતા કેવી છે? સરખી છે. તેથી એ બંનેની બંધ લંબાઈ કેવી આવવાની? ઇક્વલ. તો ઇક્વલ દર્શાવેલી છે. છેલ્લે ભાગ લેતો નથી એ અને ઈ, કન્ડિશન સેમ છે તો એ બંને ઇક્વલ છે. સી સૌથી ઓછી બંધ લંબાઈ છે, મૂળ અવસ્થામાં સ્થિર છે એટલા માટે. મૂળ અવસ્થામાં કેવો છે? સ્થિર છે એટલા માટે યાદ રાખજો એ સૌથી વધુ સ્ટેબલ છે સી. એના કરતાં વધુ સ્ટેબલ ઓછી સ્ટેબલ એમ કહી શકાય બી ઇઝ ઇક્વલ ટુ ડી, અને સૌથી ઓછો સ્ટેબલ એ ઇઝ ઇક્વલ ટુ ઈ. અને બંધ લંબાઈની વાત કરવામાં આવે તો સૌથી વધુ એ ડબલ બરાબર ઈ અને બી બરાબર આપણે એમ કહી શકાય ડી એ એના કરતાં ઓછી બંધ લંબાઈ ધરાવે, સી સૌથી ઓછી બંધ લંબાઈ ધરાવે છે. આપણે ભણી ગયા છે એક ઓલરેડી, જેમ નાની બંધ લંબાઈ હોય તેમ આકર્ષણ બળ કેવું હોય? કેન્દ્ર પ્રત્યે વધુ હોય તો બંધ સહેલાઈથી તૂટી શકે નહીં. તો આ જ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો છે. એના પછી વાત કરીએ આપણે આલ્કિનની સ્થાયીતા પણ નક્કી કરી શકાય. હાઇપર કોન્જ્યુગેશન એ સ્થાયીતા વધારે છે, આથી હાઇડ્રોજિનેશન ઘટે છે. યાદ રાખજો, જેટલું હાઇપર કોન્જ્યુગેશનનો એક સંબંધ યાદ રાખી લઈએ, H.C ચલે છે સ્ટેબિલિટી, ચલે છે હાઇડ્રોજિનેશન. યાદ રાખજો, ખાસ પોઈન્ટ છે. તો હાઇપર કોન્જ્યુગેશન જેટલું વધુ એટલી સ્થિરતા વધુ ને એટલું જ હાઇડ્રોજિનેશન ઉર્જા કેવી થશે? ઘટે છે. એટલે 1 હાઇડ્રોજિનેશન ઉર્જા ઘટે છે. 1 હાઇડ્રોજિનેશન ઉર્જા. ચલો એના પછી વાત કરીએ આપણે. સૌથી પહેલાં વાત કરીએ અને થોડુંક હાઇલાઇટ કરવું આગળ મેં કીધું હતું એ પ્રમાણે. અહીંયા કાર્બન દ્વિબંધ છે, એના પડોશી કાર્બનના સિગ્મા બંધ, હાઇડ્રોજનનો સિગ્મા બંધ આ બાજુ ખેંચાય ત્યારે આ નેગેટિવ ચાર્જ બને. નેગેટિવ ચાર્જ બનવાને કારણે પોતે ઇલેક્ટ્રોન ઘનતા વધી જશે. પોતે સ્ટેબલ થવા માટે આ ઇલેક્ટ્રોન આને આપી દેશે તો આપણને નવું જે ઓલરેડી આપણે એમ કહી શકાય જે નવું સ્ટ્રક્ચર બનશે એ આ પ્રકારનું હશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એના પછીનો પોઈન્ટ લઈએ કે ભાઈ આ જ હાઇડ્રોજન શા માટે તમે ખેંચો, આ નહીં, આ કેમ નહીં? તો એ ખેંચો તો આ રીતના મળશે, સ્વાભાવિક છે. આ ખેંચાશે તો આ. તો 3 હાઇપર કોન્જ્યુગેશન બંધારણ બન્યા, 1, 2 અને 3. એને મૂળ સ્વરૂપમાં લખવું હોય તો આ રીતના દર્શાવવામાં આવે છે. પાઈ ઇલેક્ટ્રોન સિગ્મા બંધ છે 3ના, એના પાઈ ઇલેક્ટ્રોન અહીંયા વિસ્થાનીકૃત થયા. તો આમ આ હાઇપર કોન્જ્યુગેશનનું એક ટૂંકું બંધારણ કહી શકાય. તો આમ અહીંના હાઇપર કોન્જ્યુગેશનના બંધારણ કેટલા બન્યા? ટોટલ 3. ધારો કે હું કહું કાર્બન દ્વિબંધ છે, એની પછી એક H, અહીંયા R એટલે CH3 સમજો, એક R અને અહીં R. એક સ્ટ્રક્ચર એવું આપું, કાર્બન દ્વિબંધ, એક R, H, R અને H. એક બંધારણ એવું આપું, એક R ચારેયમાં, અને એક મેં તમને હમણાં લીધું હતું એ પ્રમાણે. તો ચેક કરો, આરના સ્થાને બધે મિથાઇલ મૂકતા તમને આમાં કોની સ્થિરતા વધુ જોવા મળશે? આવો પ્રશ્ન પૂછાય છે. કોની સ્થિરતા વધુ હશે? તો આમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે. એક R મિનિંગ કેટલા થશે? 3 હાઇપર કોન્જ્યુગેશન. એવા કેટલા થશે? અહીંયા સિગ્મા બંધ કેટલા છે? આલ્ફા હાઇડ્રોજનના જેટલા સિગ્મા બંધ એટલા હાઇપર કોન્જ્યુગેશન બંધારણ બને. તો અહીંયા કેટલા બનશે? 9 બંધારણ બનશે. અહીંયા ચેક કરો તો ટોટલ આ બંધારણમાં 12 બનશે. આ બંધારણમાં ચેક કરશો તો ટોટલ 6 બનશે. અને યાદ રાખજો, આપણે જે ઉદાહરણ લીધું તો એમાં કેટલા બને છે? 3. તો મોસ્ટ સ્ટેબલ કયું થઈ ગયું? આ બંધારણ, કારણ કે એની હાઇપર કોન્જ્યુગેશન બંધારણ વધુ બને છે એટલા માટે. એના કરતાં ઓછું આનું, એના કરતાં ઓછું આનું, છેલ્લે લાસ્ટમાં જે આપણે ઉદાહરણ લીધું હતું એ આવશે. તો આમ હાઇપર કોન્જ્યુગેશનની વાત પૂરી થઈ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, સમજો, ખાસ તૈયાર કરજો આ ભાગ. ફરીથી બોલું છું, પ્લસ આયસર આપણે ભણી ગયા. પ્લસ આયસર ઇફેક્ટ એટલે યાદ રાખજો કે એક આંશિક ધન વીજભારિત અને એક આંશિક ઋણ વીજભાર ધરાવતા પરમાણુ સિગ્મા બંધથી જોડાયેલા હોય ત્યારે એનું અંદર વાઇબ્રેશન ઉત્પન્ન થાય, ધ્રુવીયતા ઉત્પન્ન થાય. આ ધ્રુવીયતાનું 4 કાર્બન સુધી પ્રસરણ થાય, ધીમે ધીમે ઘટતી જાય છે. એટલા જ માટે 4 કાર્બન સુધી પ્રસરણ થાય છે. આ અસરને આપણે એમ કહી શકાય પ્રેરક અસર, જેની અંદર પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટનો મેં ક્રમ જે કીધો છે યાદ રાખવાનો છે. પ્લસ આઈ ઇફેક્ટ
માં આપણે પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં હંમેશા કાર્બન કેટાયન તરફ જતાં હંમેશા સ્થિરતામાં શું થાય? વધારો. ત્યારબાદ વાત કરીએ આપણે ઓલરેડી ઇલેક્ટ્રોમેરિક અસર ભણ્યા હતા. ઇલેક્ટ્રોમેરિક અસર એટલે આપણે એવું ભણ્યા હતા કે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એના પર કોઈ પ્રક્રિયા દાખલ કરવામાં આવે ત્યારે તેમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોન, દ્વિબંધમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોન જો પ્રક્રિયક તરફ દાખલ થતા હોય તો એની પ્લસ ઈ ઇફેક્ટ, અને પ્રક્રિયકથી વિરુદ્ધ દિશામાં દાખલ થતા હોય સ્થાનાંતર થતું હોય પાઈ ઇલેક્ટ્રોન તો માઇનસ ઈ ઇફેક્ટ કહેવાય, જેને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. મતલબ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર વધુ વિદ્યુત ઋણમય તરફ થાય કોઈ પ્રક્રિયકની હાજરીમાં તેની ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. પછી સંસ્પંદન બંધારણ જોઈએ તો સંસ્પંદન બંધારણ એટલે એવું બંધારણ કે એક બંધારણ દ્વારા તેની ભૌતિક અને રાસાયણિક સ્થિતિ નક્કી થતી નથી. એક કરતાં વધુ બંધારણ દર્શાવવામાં આવે ત્યારે એની રાસાયણિક અને ભૌતિક સ્થિતિ નક્કી કરી શકતા હોય, ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા નક્કી કરી શકતા હોય તો એને સંસ્પંદન બંધારણ કહેવાય. સંસ્પંદન બંધારણ માટેની કન્ડિશન યાદ રાખજો કે સૌથી પહેલાં લોન પેર ઇલેક્ટ્રોન અથવા આપણે એમ કે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે, કોઈ પરમાણુનું સ્થાનાંતર થતું નથી. જ્યારે બીજા અર્થમાં રહેલા તત્વોના બાહ્યતમ કોષમાં હંમેશા એની આસપાસ 8 ઇલેક્ટ્રોનથી વધુ હોવો જોઈએ નહીં. એવું બંધારણ ક્યારે સંસ્પંદન બંધારણ શક્ય બનશે નહીં. અને લાસ્ટમાં આપણે ભણી ગયા હાઇપર કોન્જ્યુગેશન. કાર્બન કાર્બન દ્વિબંધ છે એની સાથે જોડાયેલો sp3 સંકૃત કક્ષક ધરાવતા કાર્બનનો આલ્ફા હાઇડ્રોજન સાથે જે સિગ્મા બંધ છે એ સિગ્મા બંધ જ્યારે આપણે એમ કહી શકાય પાઈ ઇલેક્ટ્રોન તરફ ખેંચાય, બીજા અર્થમાં કહીએ તો હાઇડ્રોજન છે એ કાર્બન કાર્બન દ્વિબંધ તરફ જોડાય ત્યારે બનતી રચનાને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. તો જેટલું હાઇપર કોન્જ્યુગેશન વધુ એટલી સ્થિરતા વધુ, અને આપણે એમ કહીએ કે હાઇડ્રોજનેશન એન્થાલ્પી ઉર્જા એટલી ઓછી. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. હવે આ સેશનનો આપણે અહીંયા પૂરો કરીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.